ભારતીય બંધારણના શિલ્પી બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે 134મી જન્મ જયંતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી ભાનુબેન બાબરિયાએ અર્પણ કર્યા શ્રદ્ધાસુમન. અમદાવાદમાં આયોજિત ગૌરવ યાત્રામાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંસદ પરિસર સ્થિત પ્રેરણા સ્થળે અર્પણ કરી શ્રદ્ધાંજલિ. સંસદના કેન્દ્રીય કક્ષમાં પણ બાબા સાહેબને અર્પણ કરાયા શ્રદ્ધાસુમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાને વિકાસ પરિયોજનાઓની આપી ભેટ. હિસારથી અયોધ્યા વચ્ચે પહેલી ફ્લાઇટને આપી લીલી ઝંડી. સાથે એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનો કર્યો શિલાન્યાસ. યમુનાનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. હરિયાણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વક્ફ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસે વોટ બેંક માટે કાયદામાં કર્યા ફેરફાર. વક્ફને બંધારણથી પણ ઉપર આપ્યું સ્થાન. મુસલમાનોને કેમ નથી બનાવાયા અધ્યક્ષ? નવા વક્ફ બિલ ઉપર પશ્ચિમ બંગાળમાં હિંસા. દક્ષિણ 24 પરગણામાં પ્રદર્શનકારીઓએ કર્યું ચક્કાજામ. કેન્દ્રીય મંત્રી શ્રીકાંત મજમુદારે માલદામાં શરણાર્થી કેમ્પની લીધી મુલાકાત. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે. વિદેશ મંત્રીએ દત્તક લીધેલા ગામોમાં વિકાસ કામોનું કર્યું લોકાર્પણ. ₹11.66 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ. ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાયેલ 1800 કરોડના 311 કિલો ડ્રગ્સ કેસમાં એટીએસનો ખુલાસો. ડ્રગ્સનો જથ્થો તામિલનાડુ મોકલાવાનો હતો. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત રીતે ઝડપી પાડ્યું ડ્રગ્સ.